તો હાલો મિત્રો, આપણે કાલે રામા મંડળ રમવા જવાનું છે. તો આજે આપણે એની તૈયારી કરવાનું છે. ઠેલો હમો કરવાનો છે અને ઘણું બધું આગું પાછું છે. બાલ છે. આપણે કેટલા દિવસથી રમીને આવ્યા હતા તો ઠેલો એમનામ પડ્યો છે. તો બાલ હમાનમા કરી નાખવી. કાલે આપણે રમવા જવાનું છે. તો આપણે નવી ચોલી લીધી છે, તે ફિટિંગ કરાવવાની છે. તો આપણે કેવી લાગી છે એ તમે કહેજો. ચોલી આપણે ફિટિંગ કરાવવાની છે, કાલે પ્રોગ્રામમાં પહેરવાની છે. તો અત્યારે આપણે બધું કાઢીને સમૂહ કરી નાખવી. આ બ્લાઉઝ છે તેનું. તો આપણે આને ફિટિંગ કરાવવાનું છે. કેવું લાગે છે કહેજો. કાલે આપણે પ્રોગ્રામમાં પહેરીને આપણે વિડીયો નાખશું બીજા ભાગમાં. તો આપણે આ જોઈને કહેજો કેવું લાગે છે, કે મને કેવું લાગશે. તમને કોઈ કલર પસંદ હોય, કોઈ ચોલી, તો મને ફોટો મોકલજો મેસેન્જરમાં, ફેસબુકમાં રિપ્લાય કરજો. સારી ચોલી આવતી હોય, કલર સારો લાગતો હોય એવો મને ફોટો મોકલજો, એટલે હું એ કલર ઉપર ચોલી લઈશ કે મને કેવી લાગે હારી. તો આપણે ખૂટવા આવ્યો છે, તો કાલે આપણે ગામમાં જઈને આપણે લઈ આવશું. થોડો ઘણો છે પણ આપણે લઈ લઈશું બીજો. અને શું શું લાવ્યો છું એ પણ બતાવીશ. આ મારી સાડીઓ છે, એ હંકેલેલી છે. તો આપણે સમૂહ કરી નાખી. શું ઘટે છે, શું નવું લાવ્યો છું એ પણ બતાવીશ. આપણે કેટલી મહેનત રહેશે આ બધું ઉપાડીને લઈ જવું, આ બધું હમું કરવું, કેટલે જોડી કપડાં લઈ જવા પડે છે, કેટલા મેકઅપના ડબ્બા લઈ જવા પડે, એ તમને ખબર પડશે કે રામા મંડળવાળા સ્ટ્રગલ કેટલી કરતા હોય. ગામો ગામ ઠેલા ઉપાડીને જવાનું, બબે કિલોમીટર હાલીને જવાનું ઠેલા લઈ. તો આપણે કેટલું લઈ જઈએ છીએ એ પણ બતાવશું. તો આપણે કેટલું લઈ જવું પડે છે. આ આખો ઠેલો છે ને ભરીને લઈ જવો પડે. હું આ ઠેલાનો પણ વિડીયો મૂકીશ કે હું ઠેલો કેટલો ઉપાડીને જઉં છું. તો આપણે પહેલાં ઠેલો ખંખેરી નાખશું કે કચરું બચરું હોય વધારાનું તો ખાઈ જાય. કાલે રમવા જવાનું છે. 3-4 દિવસ આપણે નાઇટ છે. બધા પ્રોગ્રામના વિડીયો ક્લિપો ઉતારીને આપણે મૂકવાનું છે. તો પહેલાં આપણે મેકઅપ કેટલો છે, ખૂટી જાય એમ નથી, ના ચાલે એટલો છે. તો આપણે પહેલાં કપડાં સંકેલીને મૂકી દઈશું સારી રીતે. પછી આપણો બ્લેડ હતો બહુ નહીં સારો, તો આપણે આને ફરવે મૂકી દઈશું. મિત્રો હવે આપણે આ તો કાલે જવાનું છે એટલે રાતે વિડીયો બનાવું છું, કેમ કે અત્યારે મારે બધું સમૂહ કરવું જોશે. કાલે આગું જવાનું છે આપણે. તો કપડાં બપડા છે એ હંકેલીને મૂકી દઈએ. કાલે બ્લાઉઝ ફિટિંગ કરાવવાનું છે, કેમ કે નવી ચોલી લીધી છે. મારી બોડી ઉપર સિંગલ બોડી છે એટલે બ્લાઉઝ થોડુંક તો ફિટ કરાવવું જોશે. તો આપણે પહેલાં કપડાં સંકેલીને સરખી રીતે મૂકી દઈશું. આપણે આ લેંગી 2 દિવસ જ વાપરવાની છે, પછી કાઢી નાખવાની છે. અને કોઈ ચોલી એવી તમને ગમતી હોય, મને સારી લાગે એવી કોમેન્ટ કરીને મેસેજમાં તમે મોકલજો કે આ તમને સારી લાગશે. તો આપણે એવી ચોલી લઈશું, પણ ફૂલ ઘેરવાળી હોવી જોઈએ. મને ચોલીઓના કલરમાં ખબર નથી પડતી, તો તમે કહેજો. તો તમે કહેશો એવી આપણે ચોલી લઈશું. તો જે આપણે બાલ ઓરાવાના છે, ઘણું બધું કામ બાકી છે. તો પહેલાં સાડીઓ મૂકી દઈશું.
ચોલીને ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવો, તો આપણે કાયમ કા ચોલી હંકેલી મૂકી દઈશું. જોવો પડશે કપડા મારા. તો આપણી પાછી નવી ચોલીની દુપટ્ટો આવી ગયો છે. આપણાને સંકેલી નાખશું. તો કાલે આપણે આ પ્રોગ્રામમાં આ જ પહેરવાની છે. હું અહીંથી ઘરેથી નીકળીશ એ બી વિડીયો તમને બતાવીશ કે હું કઈ રીતે નીકળું છું, કઈ રીતે રિક્ષામાં બાંધવી પડે છે, કેટલા પૈસા લે છે, આપણે બધું મૂકવાનું છે. તમારા બધાની દયાથી આપણને ફેસબુકમાં પહેલો પગાર આવી ગયો છે. ધાર્યું નહોતું પણ તમે એવું બધું કરી બતાવ્યું છે, એટલે આપણે હવે આવું બધું આપણે મૂકશું. અને તમને ગમે એ જ વસ્તુ મને કહેજો. એક વસ્તુ હું ફેસબુકમાં મૂકીશ ને આપણે ફેસબુકની આઈડીને ફોલો, લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચોલીઓ કેવા કલરની સારી લાગે, મને શું સારું લાગે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો આપણે ચોલીને કાલે બ્લાઉઝ ફિટિંગ કરાવી નાખશું. આપણે કપડાં સંકેલી ગયા છે. આ આપણા મેકઅપની બધી વસ્તુ છે. આમાં તો બધું ઓકે જ છે. તો આપણે આ ડબ્બો ઓકે જ છે, તો આને આપણે વાસી દઈશું. આમાં કાંઈ હમું કરવાનું છે નહીં. હવે આ ડબ્બો આપણે જોઈશું કે આમાં કાંઈ આગું પાછું થયું છે, તો આપણે સમૂનમું મૂકી આપણો સેટ છે. ચેન વાસી નહોતી પણ વાંધો નહીં, કાલે વાસી દઈશું. આપણું બધું કટલેરી વગેરે છે. જો આવું બધું હોય, આ કિલો 2 કિલોનું આ હોય છે, તો આપણે ઉપાડવું પડે છે. વજન એટલો હોય છે, આમાં કેટલું બધું હોય છે. જો આવું બધું હોય છે. આ બધું મારું છે. બધું રામા મંડળ રમીને જ લીધું છે. આપણે ઘરનું કાંઈ લીધું નથી, રામા મંડળમાંથી જ લીધું છે બધું. રામાપીરની દયા છે, તો કંઈ વાંધો નહીં આવતો. આપણે એ ડબ્બાને મૂકી દઈશું. આટલી પીનું કોઈ રામા મંડળ વાળું નહીં લઈ જતું હોય, એટલી પીનું લઈ જાઉં છું. આટલી પીનું હોય છે મારી પાસે. કેટલી? આટલી તમે ક્યાંય પાર્લર વાળા પાસે નહીં ભાઈ, એટલી પીનું હોય છે મારી પાસે. આપણે નવું વસ્તુ લાવ્યા હતા, એ પણ સોલા ભાઈનું છે. આપણે શું નવું વસ્તુ લાવ્યા છીએ આપણે બતાવીએ. તો આપણે આ ડબ્બો તૂટી ગયો છે. આનું આ ખાનું આ તૂટી ગયું છે, તો આપણે ચેન્જ કરવાનું છે વસ્તુ. તો આપણે જો આનાથી મેકઅપ સારો આવે છે, તો આપણે આ નવું લાવ્યા છીએ. એ નવા ડબ્બામાં મૂકવાનું છે. કઈ રીતે મૂકીએ આપણે બતાવશું. આ નવો ડબ્બો લીધો છે 100 રૂપિયાનો. તો આપણે આમાં ટ્રાન્સફર કરશું બધું. કઈ રીતે ખુલે એ બી ને ખબર મને. હવે ખુલે. બધું ચેન્જ કરી નાખશું. આપણું પાપણું આપણે નવી પાપણું લાવ્યા છીએ. આ બી નવું લાવ્યા છીએ. આપણે કાજલ લાવ્યા છીએ આંખનું. એ આપણે જ્યારે મેકઅપ કરીએ ને તે બતાવશું. આપણે પહેલા વિડીયો સરખો નહોતો મૂક્યો, પણ હવે આપણે મેકઅપનો વિડીયો પ્રોપર વ્યવસ્થિત મૂકવાનો છે. કઈ રીતે આખો
હેરસ્ટાઈલ કઈ રીતે ફિટ કરું, મેકઅપ કઈ રીતે કરું છે, બધું આપણે પૂરેપૂરું પ્રોપર વિડીયો આપણે મૂકવાનો છે આનો વ્યવસ્થિત. તો અત્યારે આપણે સરખું હવે આને તોડીને આપણે કાઢી નાખશું. આપણે આ બોક્સ રાખવું નથી તો આપણે આને કાઢી નાખશું. આપણે નોખી નોખી કરવી પડશે, આ કાઢી નાખવું પડશે. આપણી નવી વસ્તુ છે, આપણે ખૂટી ગયું હતું એ છે, પણ યુઝ કરી નાખશું આપણે 1-2 વાર. આપણે મેકઅપની ગાદી છે, વ્યવસ્થિત રહેતું નથી. થોડુંક રહ્યું છે પણ સાચવવું તો જોશે.